તો ગુડ મોર્નિંગ મિત્રો, શુભ સવાર. વાગી ગયા છે સવારના 9:30 અને આપણે કારખાને જવા માટે થઈ ગયા છે તૈયાર અને વચમાં એક બ્રેક લીધો છે. અને હવે આજ આપણે કામ કરવાનું છે. જો કે આજ ભરાઈ કામ કરવાનું નથી, જે મેન નંગ બનાવવાનું જે આવે ને એની ભરાઈ આજ નથી કરવાની, પણ એક મિત્રના મોલ ચડાવવાના છે. તો આપણે મોલ ચડાવવાનું વિડીયોમાં આપણે બ્લોગમાં તમને બતાવશું કઈ રીતને મોલ ચડાવવાનું હોય, કેવી રીતે પ્લાસ્ટર લાગે એ બધું તમને બ્લોગમાં બતાવવાનો છે. મજા આવશે આજના બ્લોગમાં. નંગ હોતક થોડાક ફિનિશ કરવાના છે, તો કન્ટિન્યુ જોતા રહો બ્લોગ. આજના બ્લોગમાં તમને બધું એક્સપ્લોર કરશું. તો મિત્રો બ્લોગ પહેલેથી જ છેલ્લે સુધી જોજો. આપણે હવે કારખાને જઈને ડાયરેક્ટ મળીએ, તો લેટ્સ ગો. તો મિત્રો આપણે કારખાને પહોંચી ગયા છે અને લુગડા હજી બદલાયા નથી, હજી બસ પહોંચ્યો સૌ. અને 10માં બસ થોડીક વાર છે, 10 વાગવા આવ્યા છે. તો હવે ફટાફટ લુગડા બદલાઈ નાખી અને જો તો ઓલા મોલ ચડાવવાના છે. મિત્રની હજી કોઈ આવ્યા નથી, પણ આપણે જે નવી લાઈન આ ચડાવેલ રહી ને, આ લાઈન ઓલપનની યા જે લાઈન આપણે ચડાવીને એમાં ઘણું કામ છે. હજી નરિયુમાં વારા નાટીઓ મારવાની છે, મોલ ફિનિશિંગ કરવાના છે, એટલે ઘણું બધું કામ છે, વાલ ચડાવવાના છે. તો આપણે ઘડીક ઇમામથી અને લુગડા ફટાફટ બદલાઈ લઈ. તો મિત્રો આપણે લુગડા બદલાઈ નાખ્યા છે અને મોલ ચડાવવાવાળા બધા કારીગર આવી ગયા છે, ભાઈબંધની બધા. તો ફટાફટ આપણે એ બધું જઈ અને જેટલું બને એટલું મોલ ચડાવવાનું ઉતારી રાખી, પછી આ લાઈનમાં કંઈક કામ કરવું હોય તો થાય. કેમ કે આમાં હજી આ નરિયું રહે ને આને બધાને વારા બેઠવાના છે અને મોલ ફિનિશ હોતા કરવાના છે. તો મિત્રો આપણે મોલ ચડાવવાના છે ને એ આઈ રહી, જો આ મોલ ચડાવવાના છે, આ જેટલા પીળાની બધા ચડાવવાના છે. અને આ આપણે મિત્ર વનેગઢના છે, જો કે એ યુટ્યુબમાં વિડીયો જ બનાવે છે. તો મિત્રો જેટલા ચડે એટલા મોલ ચડાવી દઈ. સ્ટેન્ડ હારે છે નહીં, એટલે બહુ જોઈ એવી ક્લિપો લેવા છે નહીં, પણ જેટલું બતાવે એટલું બતાવશું. હેઠે છે ને નીચે છે ને, નીચે પેલા પાટિયું લઈ લે અને આમ પાટિયું લઈ લો અને આમ પેલા આમ ફરીને આમ કમ્પ્લીટ લેવલ કરીને પછી પાટિયું મૂકો, એટલે હેઠે જગ્યા નહીં રહે ને એટલે ભાંગશે નહીં પાટિયું. એટલે ખોબે જ્યારે ભેગું થાય કંઈક બીજું લે ને. તો મિત્રો આપણે આ રીતનો તો જેકને આધેર કરવાનો, આ દાંડીઓ રીતે હલાવે ને એટલે આધેર થાય જેક, અને ચેકમાં લઈને પછી ખેંચીને ભાગવાનું. જો મિત્રો થાય ને આ રીતના ઊંચું ઉપડી જાય ને એટલે પછી ખેંચી લેવાનું આવે ચેકને, ઢાળીને યુઝ લેવાનું. કટ કરી નાખો.
તો મિત્રો મોલ થોડા ઘણા સડી ગયા છે, થોડા ઘણા નહીં પણ હજ સડી ગયા છે, થોડાક જ બાકી રહ્યા હવે 8 મોલ બાકી રહ્યા છે. જો આ કમ્પ્લીટ આટલા મોલ ચડાયા છે અને 8 મોલ બાકી છે અને હવે વાગી જશે 12:30 થઈ ગયા છે. તો બપોરો કરી લઈ અને પછી હવે જોઈશું આગળ કામ કરી તમને બતાવશું. કન્ટિન્યુ જોતા રહ્યો. હવે ફટાફટ આપણે બપોરો કરી લઈએ. તો મિત્રો આપણે ખાવા બેસી ગયા છે અને એ બધા અહીંયા કણ ખાવા બેસી ગયા છે અને અહીંયા હું જમવા બેસી ગયો. ફટાફટ હું જમી લઉં. તો જમવામાં આપણે શું હોય જોઈ લઈએ ફટાફટ. રીંગણાનું શાક છે, હા રીંગણાનું શાક છે અને આમાં તો બાજરાનો રોટલો દેશે અને આમાં સાઈઝ છે. તો મિત્રો આપણે પાણી ભરવા આવ્યા છીએ અને પાણીની જરૂર પ્લાસ્ટર મારવામાં પડશે. હવે કેવી રીતે પ્લાસ્ટર મારી એ તમે કદાચ ન જોયું હોય તો તમને બતાવી. પાણીની આમાં જરૂર પડે, ઘણું પાણી જોઈએ, 2 ટીપણા જેવું પાણી જોઈશે. એટલે 2 ટીપણા આપણે ભરી લઈ. અત્યારે પાણી ભરવું છું, ચાલુ જ છે તો મરી. તો ફટાફટ પાણી ભરી લઈને પછી તમે જોતા રહો કેવી રીતે પાણીનું વપરાશ થાય અને કેવી રીતે પાણીનું પ્લાસ્ટર લાગે છે. કન્ટિન્યુ જોતા રહો. જોઈ લો આવડા 2 ટીપણા છે. તો મિત્રો 5 વાગી ગયા છે અને આપણે પ્લાસ્ટર મારવાનું કામ ચાલુ કરી દીધું છે. આ રીતનું કંઈક આવી રીતે પ્લાસ્ટર બનાવવાનું આવે. જો પાણી નાખવાનું અને પછી આમાં આ થેલીમાં પ્લાસ્ટર છે, એ પ્લાસ્ટર નાખતું જવાનું અને આ રીતે હલાવતું જવાનું. કમ્પ્લેટ ઢીલું નહીં, કડાકાઈ નહીં. અને આ કારીગર જો અમારા પ્લાસ્ટર બનાવવાનું કારીગર છે. જે રીતે આમાં પ્લાસ્ટર નાખવાનું. હા હાલો લઈ જઈ. ઓલા પાંચા ભાઈ કીધું જો પ્લાસ્ટર નાખી દીધું હવે બનાવશે ઓલો કારીગર. અને આપણે ડોલું ઢોળવે. હાલો પ્લાસ્ટર કોને જોઈએ? થોડું કઠણ રાખો, કઠણ જ રખાયું. હા ફેર બચ્ચા પ્લાસ્ટર હજી તમારે ડોલું ભરી. પ્લાસ્ટર મરી જાય પછી આ રીતનું વાંહે પાણી મારવું પડે. જો આ મિત્ર પાણી મારે ને એ રીતનું જો આ રીતે પાણી મારીને કમ્પ્લીટ પાલિશ કરવાનું. નકર પછી શું થાય? ફાટી જાય, ક્રેકું મારી જાય નહીં. મિત્રો એક સાઈડ પ્લાસ્ટર લાગી ગયું છે, જોઈ શકો છો. આ સાઈડ કમ્પ્લીટ લાગી ગયું છે અને હવે આ સાઈડ પાર્ટ મારવાનું ચાલુ છે. થોડુંક બાકી રહ્યું છે. તો મિત્રો પ્લાસ્ટર કમ્પ્લીટ મારી દીધું છે અને કમ્પ્લીટ બધું લાઈન કમ્પ્લીટ કરી નાખી છે. તો હવે અમારે એવું હોય કે લાઈન મોલ ચડાવી કમ્પ્લીટ કરીને એટલે પછી નાસ્તો મગાવે. તો નાસ્તો આવી ગયો છે અને ફટાફટ નાસ્તો કરી લઈ. જોઈ શું નાસ્તામાં આવ્યું છે. તો મિત્રો નાસ્તામાં જો આવું કંઈક છે, વેફરું, પડીકા, સોડા છે અને સિંગ છે અને બધા કારીગર જો નાસ્તો કરવા બેઠા છે અને ભૂખ્યા છે ને ભાઈ. તો મિત્રો આપણે કારખાનેથી ઘરે પહોંચી ગયા છે. પછી વચમાં ક્યાંય બ્લોગ લીધો નથી. કારખાને પછી નાયની બ્લોગ ન બનાવ્યો, ક્લિપ નથી લીધી કેમ કે બ્લોગ લાંબો થઈ જાય હતો. એટલે મેં કીધું ઘરે જઈને પછી ક્લિપ લઉં. તો હવે ઘરે વ્યા છે અને ઉર્વશી એક જો ઘરમાં રખડે હેરે. ને ઉર્વશી શું ખાસ તું? એવું ન ખવાય, શરદી થઈ જાય. હે અહીં કે હામું જો પેલા શું તો મિત્રો એ કંઈક બોલે પણ સમજાતું નથી. તો આપણે આજનો બ્લોગ પૂરો કરી. કેવો લાગ્યો કમેન્ટ કરજો. સારો લાગ્યો તો લાઈક કરી દીજો અને ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લીજો. મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. ગુડ બાય.